પેશન્ટને તમે કંઈક કહો છો અને ફોલો નથી કરતું, એની તબિયત સુધરતી નથી, જેવી રીતના તમે કીધું કે દવાઓ લેવાનું ગમે ત્યારે બંધ કરી દેતા હોય અને પછી આવીને તમારી જોડે રડે કે એક તો ભાઈલા તે દવા બંધ કરી દીધી છે, નાવ યુ આર એક્સપેક્ટિંગ કે હું તને ઠીક કરી દઉં, તો એવા ટાઈમે તમે હાઉ ડુ યુ રિએક્ટ? સૌથી પહેલા તો મને એની દયા આવી જાય કે એક તો બિચારાને સારું થતું નથી, ઘરના કેટલા બધા અત્યાચારો સહન કરે. મને સૌથી વધારે નફરત છે કે જે આલ્કોહોલ લઈને પોતાનું ઘર બરબાદ કરે. રાઈટ રાઈટ. એનું આખું ફેમિલી મેં જોયું છે કે એની પાછળ બરબાદ થઈ જાય, પૈસે ટકે, ઘર-બાર વેચાઈ જાય, એની પોતાની હેલ્થ ખરાબ થઈ ગઈ હોય, અહીંયા લોહીની વોમિટ કરીને આવે આલ્કોહોલિક વાળા, એને માંડ માંડ અમે જીવ બચાવ્યો હોય, એક વાર બચાવીએ, 2 વાર બચાવીએ, 3 વાર, અને ચોથી વાર જયારે એ દારૂ પીને આવે ત્યારે મને એમ થાય છે કે એ પોતાની કાં તો જિંદગીને પ્યાર નથી કરતો, એને જીવવું જ નથી. તો મને એમ થાય છે કે તું ભાઈ એના કરતા મારી જોડે ના આવે, તું બીજા જોડે જતો રહે, કારણ કે મેં તારી જિંદગી 3 વાર બચાવી, પણ ચોથી વાર બી તું એ જ વસ્તુ કરીને પાછો આવ્યો છે. તો હવે મને એમ થાય છે કે હું તારા માટે વર્થ નથી. રાઈટ. એટલે બેટર યુ ગો સમવેર એલ્સ, અને હું ચૂપચાપ મારી ટીમના ડોક્ટર પાસે સોંપી દઉં, અથવા તો એને કહું કે તું બીજે જતો. કારણ કે મને વારે ઘડીએ એક જ વસ્તુ, ને મને ખબર છે કે આ 5મી વાર આવશે તો મરી જ જશે. ઓફકોર્સ. એટલે ત્યારે મને ગુસ્સો બી આવે અને દયા બી આવે, પણ એ ગુસ્સો તમે બતાવી ના શકો. ઓફકોર્સ ના બતાવી શકે. એટલે તમારે એ અંદર ને અંદર લઈને રાખવું પડે કે ભાઈ આને બચાવવા માટે તમારે શું મહેનત કરવાની છે કે આ દારૂ છોડી દે. એ પહેલા તો તમારે કાઉન્સેલિંગ આપવું પડે. કાઉન્સેલિંગ એ લોકો માનતા જ નથી. જેવી પેલી બોટલ દેખાય, જેવો ગ્લાસમાં અંદર લાલ પીળું કાળું દેખાય એટલે બધું ભૂલી જાય એ લોકો. પોતાનું ફેમિલી, પોતાના બાળકો, પોતાના ફ્રેન્ડ સર્કલ, અને આમાંથી સૌથી અગત્યનું કે જે ફ્રેન્ડ સાથે બેસીને દારૂ પીતા હોય છે એ કોઈ પૈસો ખર્ચતા નથી એની પાછળ. ઓ, એટલે પેલા દવા નાય ખર્ચવાના, દારૂ નાય ખર્ચવાના, અને છેલ્લે ફેમિલી આખું બરબાદ કરીને મરી જાય છે. રાઈટ રાઈટ. સો આ તો એવા લોકો થયા કે જે એક્સેસિવ આલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે અને મે બી કદાચ ખરાબ કક્ષાનું કરે છે. એક આખો વર્ગ એવો પણ છે કે જે આલ્કોહોલ ખરાબ જ કક્ષાનું હોય છે. એટલે તમને કોઈ એવું પૂછે સારી કક્ષાનું હોતું નથી, લિમિટની ઉપર જવા માંડે એટલે દરેક વસ્તુ આલ્કોહોલ હોય, સિગરેટ હોય કે કઈ પણ ખરાબ જ છે.